Good morning, all of you. યુનિટ 1 C404 માં આપણે કમ્પ્લીટ કર્યા પછી યુનિટ 3 કે જેના બે ટોપિક છે એલિસાયક્લિક કમ્પાઉન્ડ અને ખાતર. તો એમાં આપણે સૌપ્રથમ C404 એમાં યુનિટ 3 એનો પહેલો પાર્ટ એલિસાયક્લિક સંયોજનો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એલિસાયક્લિક કમ્પાઉન્ડ્સ. જેટલું ગુજરાતી અને અંગ્રેજી બંને એક જ સરખું થાય છે. તો આપણે આજે એલિસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય? તો આપણે મોટે ભાગે કાર્બનિક સંયોજનોમાં આપણે બધાને ખબર છે કે બે પ્રકારના સંયોજનો હોય. એક તો ચક્રીય રચનાવાળા અને મુક્ત શૃંખલાવાળા. તો આ બંને સંયોજનોનો જ્યારે સરવાળો થાય અને જે બનતા સંયોજનો જે છે એ એલિસાયક્લિક કમ્પાઉન્ડ્સ કહેવાય છે. તો આનો જે શબ્દ જે છે તો એલી અને સાયક્લિક, તો આ બંનેનો સરવાળો કરતા તો કે એલી મીન્સ એલિફેટિક અને સાયક્લિક તો કે એવા એલિફેટિક સંયોજનો કે જે ચક્રીય રચના જેવા ગુણધર્મો ધરાવતા હોય, આવા સંયોજનોને એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. તો આવા કમ્પાઉન્ડ, આવા સંયોજનો હંમેશા સંતૃપ્ત હોય. તે કોઈ દિવસ અસંતૃપ્ત સંયોજનો હોઈ શકે નહીં. અને આવા ચક્રીય સંયોજનોમાં અહીંયા હું તમને સમજાવતી જઈશ અને પછી સાથે સાથે એની પીડીએફ તમને આપી દઈશ. તો કે આવા સંયોજનો હંમેશા કેવા હોય તો કે સંતૃપ્ત હોય અને એની ચક્રીય રચનામાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ આવેલા હોય. તો કે આવા ચક્રીય સંયોજનો સંતૃપ્ત હોય, જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન તત્વ જ આવેલા હોય અને એલિફેટિક જેવા ગુણધર્મ ધરાવતા સંતૃપ્ત સંયોજનોને એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. આપણે આની પહેલા ભણી ગયા છીએ કે જો ચક્રીય રચનામાં કાર્બન અને હાઇડ્રોજનની સાથે ઓક્સિજન, નાઇટ્રોજન કે સલ્ફર જેવા જો પરમાણુ આવેલા હોય તો આવા સંયોજનોને વિષમ ચક્રીય કહેવાય. એટલે આવા સંયોજનોમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય અને કાયમ સંતૃપ્ત સંયોજન જ હોય, તો આવા સંયોજનોને એલિસાયક્લિક સંયોજનો અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. તો કે આ સંયોજનોનું વર્ગીકરણ આપણે કેવી રીતે કરી શકીએ? તો આ સંયોજનો કયા સંયોજનો કહેવાય, એનું વર્ગીકરણ કરતા એ કયા ગ્રુપમાં આવે? તો એનું આ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. કાર્બનિક સંયોજનો. આ કાર્બનિક સંયોજનો આપણે મોટે ભાગે એને બે ભાગમાં વહેંચીએ છીએ કે એલિફેટિક અને એરોમેટિક. તો ગુજરાતીમાં કહીએ તો મુક્ત શૃંખલાવાળા સંયોજનો અને જેને આપણે કહીએ છીએ ચક્રીય રચના વાળા સંયોજનો. હવે આપણે મુક્ત શૃંખલાવાળા સંયોજનોમાં નથી જવાનું. છે મુક્ત શૃંખલાવાળા, પણ આ મુક્ત શૃંખલાવાળા સંયોજનો ચક્રીય રચનામાં સંતૃપ્ત રીતે ગોઠવાય તો એ કયા વિભાગમાં આવે? તો ચક્રીય રચનાવાળા સંયોજનોના પાછા આગળ બે વિભાગ પડે.
સમચક્રીય સંયોજનો અને વિષમચક્રીય સંયોજનો. હવે સમચક્રીય સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ આવેલા હોય, અને વિષમચક્રીય એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આવેલા હોય. પણ આપણે સમચક્રીયમાં જવાનું છે, તો સમચક્રીયમાં પણ બે પ્રકારના સંયોજન હોય. એક જે આપણે લઈએ છીએ એ છે આપણા એલિસાયક્લિક, અને જે બીજા જે છે એ છે એરોમેટિક સંયોજન. તો આ એરોમેટિક સંયોજનો સંતૃપ્ત પણ હોય અને અસંતૃપ્ત પણ હોય. પણ જે આપણા એલિસાયક્લિક સંયોજનો છે એ હંમેશા સંતૃપ્ત સંયોજનો હોય. તો હવે આપણે એલિસાયક્લિક સંયોજનો વિશે આગળ જોઈએ. તો કે એલિસાયક્લિક સંયોજનો એટલે કેવા સંયોજનો? એમાં આપણે કયા કયા સંયોજનોનો સમાવેશ કરી શકીએ? તો એલિસાયક્લિક સંયોજનો એવા ચક્રીય સંયોજનો છે કે જેના ગુણધર્મ એલિફેટિક સંયોજનોને મળતા આવે છે. તો આવા સંયોજનોને એલિસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. કે એવા ચક્રીય રચનાવાળા સંયોજનો પણ જેના ગુણધર્મ એલિફેટિક સંયોજનોને મળતા આવે છે. આપણે અત્યાર સુધી કે ચક્રીય રચનાવાળા સંયોજનો હોય તો આપણે પ્રેક્ટિકલમાં એવું શીખ્યા છીએ કે ધુમાડાવાળી જ્યોત આપે. પણ આ સંયોજનો ચક્રીય હોવા છતાં આપણે પ્રેક્ટિકલી જોઈએ તો આપણને ધુમાડાવાળી જ્યોત આપે નહીં. તો આવા સંયોજનોને એલિસાયક્લિક સંયોજનો કહેવાય. હવે આપણે એલિસાયક્લિક સંયોજનોમાં કેવા કેવા પ્રકારના સંયોજનો હોય, જેમ કે આપણે એરોમેટિકમાં જોઈએ તો બેન્ઝીન, ટોલ્યુઇન, એ પ્રમાણે આપણે આની પહેલા શીખ્યા કયા નેપ્થેલિન, ક્વિનોલિન, આવા ઘણા બધા સંયોજન. તો એ રીતે એલિસાયક્લિક સંયોજનોમાં આપણે જે સૌથી પહેલા જેના વિશે ભણવાનું છે એ છે સાયક્લોઆલ્કેન. તમે બધા આલ્કેન સંયોજનો કોને કહેવાય એ વિશે તો જાણો જ છો, પણ આ આલ્કેન સંયોજનો જો ચક્રીય રચનામાં ગોઠવાયેલા હોય તો આવા સંયોજનોને સાયક્લોઆલ્કેન સંયોજનો કહેવાય. તો આપણે સૌપ્રથમ સાયક્લોઆલ્કેન સંયોજનો વિશે જોઈએ. તો સાયક્લોઆલ્કેન સંયોજનો કોને કહેવાય? તો કે એક ચક્રવાળા સંતૃપ્ત ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનોને સાયક્લોઆલ્કેન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. જે બીજા સંયોજનો તરીકે એને સાયક્લોપેરાફિન પણ કહે છે. આ સંયોજનો સાયક્લોપેરાફિન સંયોજનો તરીકે પણ જાણીતા છે. તેમજ આવા સંયોજનોમાં મિથિલિન સમૂહની સંખ્યા CH2, જેને આપણે મિથિલિન સમૂહ કહીએ છીએ, તો મિથિલિન સમૂહની સંખ્યા
3 અથવા તો કેવી હોય 3 થી વધારે. મિથિલિન સમૂહ એકબીજા સાથે જોડાય અને ચક્રીય રચનાવાળા સંયોજન બનાવે, જેને આપણે સાયક્લોઆલ્કેન કહીએ છીએ. તો આવા સંયોજનોમાં મિથિલિન સમૂહ 3 અથવા 3 કરતા વધારે એકબીજા સાથે જોડાયેલા હોય એટલે આવા સંયોજનો પોલીમિથિલિન સંયોજનો તરીકે પણ ઓળખાય છે. એ સિવાય આવા સંયોજનોમાં આપણે જોઈએ તો આપણે મિથેન, ઇથેન, પ્રોપેન, પણ મિથેન અને ઇથેન તો કે મિથેનમાં એક જ કાર્બન પરમાણુ હોય, ઇથેનમાં 2 જ હોય, પણ પ્રોપેન કે જેમાં આપણે કીધું કે મિથિલિન સમૂહની સંખ્યા 3 અથવા તો વધારે હોય, તો 3 થી આપણે શરૂઆત કરીએ તો 3 કાર્બન વાળું એલિફેટિક સંયોજન પ્રોપેન. તો એની આગળ સાયક્લો શબ્દ લગાવવાથી આપણે સાયક્લોઆલ્કેન સંયોજનો આપણે લખી શકીએ છીએ. જેમ કે 3 અથવા 3 કરતા વધારે તો કે પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન અને હેપ્ટેન. તો આ બધાની આગળ જો સાયક્લો શબ્દ આપણે લગાડી દઈએ તો સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોહેક્ઝેન અને સાયક્લોહેપ્ટેન આપણે એટલે શોધી લઈએ. તો આ પ્રમાણે સાયક્લો શબ્દ લગાવી દેવાથી સાયક્લોઆલ્કેન સંયોજનો બને છે, જેનું સામાન્ય સૂત્ર CnH2n છે, જ્યાં n ની સંખ્યા 3 અથવા તો 3 કરતા વધારે છે. એનાથી ઓછી સંખ્યાવાળા સાયક્લોઆલ્કેન સંયોજનો શક્ય નથી. તો કેટલાક સાયક્લોઆલ્કેન આપણે આ પ્રમાણે જોઈએ તો આ પ્રમાણે એના બંધારણીય સૂત્ર અને એના અણુ સૂત્ર આ પ્રમાણે છે. પહેલું છે C3S6 જેને આપણે કહીએ પ્રોપેન. એનું એલિસાયક્લિક બંધારણ આ પ્રમાણે છે અને આપણે આ રીતે લખીએ તો CH2 CH2 CH2. તો આ રીતે 3 મિથિલિન સમૂહ એકબીજા સાથે જોડાવાથી સાયક્લોપ્રોપેન બને. એ જ રીતે C4H8 જેને આપણે કહીએ બ્યુટેન. સરસ મજાનું ચોરસ સંયોજન બ્યુટેન, જેને આપણે બંધારણીય રીતે આ રીતે પણ લખી શકીએ CH2 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 CH2. તો આ રીતે બને સાયક્લોબ્યુટેન. ત્રીજું છે C5H10 જેને આપણે કહીએ છીએ પેન્ટેન. તો CH2 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 CH2. તો આને કહેવાય પેન્ટેન ને જેને આપણે આ જે બધા બનશે એની આગળ સાયક્લો લગાવી દેવાનું. તો આ બને સાયક્લોપ્રોપેન. આને કહેવાય સાયક્લોબ્યુટેન. આ બન્યો સાયક્લોપેન્ટેન. હવે આપણે બનાવીએ સાયક્લોહેક્ઝેન અને સાયક્લોહેપ્ટેન. આપણે
આપણા સિલેબસ પ્રમાણે સાયક્લોહેક્ટેન તરીકે સુધી જ લઈએ છીએ, એનાથી આગળ આપણે લેતા નથી. તો ચોથા નંબરમાં C6H12 આમ એને કહેવાય એલિફેટિકમાં હેક્ઝેન. પણ જો એનું રાસાયણિક બંધારણ ચક્રીય રીતે આપણે લખીએ તો એને કહેવાય સાયક્લોહેક્ઝેન. તો આને કહેવાય સાયક્લોહેક્ઝેન. એ જ રીતે લાસ્ટમાં આપણે 5 નંબરમાં લખીએ C7H14 જેને એલિફેટિક સંયોજનોમાં આપણે હેપ્ટેન કહીએ, પણ એનું ચક્રીય બંધારણ હોય સાયક્લિક સ્ટ્રક્ચર લખીએ એને કહેવાય સાયક્લોહેપ્ટેન. એ આ રીતે લખાશે CH2 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 તો આને કહેવાય સાયક્લોહેપ્ટેન. તો આપણે આ 5 પ્રકારના સાયક્લોઆલ્કેન સંયોજનો વિશે આપણે જોવાનું છે. એમાં એના જે રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને એની પહેલા આપણે એના સંશ્લેષણ, એની જુદી જુદી આપણા સિલેબસમાં 5 રીત છે. એમાં આપણે દરેકમાં 1 કે 2 એના ઇલસ્ટ્રેશન આપીશું. તો હવેનો ક્વેશ્ચન આવશે કે સાયક્લોઆલ્કેન સંયોજનોની બનાવટ. તો ક્વેશ્ચન આવે કે સાયક્લોઆલ્કેન સંયોજનો ની બનાવટ. આપણે અગાઉ જે એના 2 જુદા જુદા નામ જોયા કે સાયક્લોઆલ્કેન સંયોજન પોલીમિથિલિન અથવા તો સાયક્લોપેરાફિન તરીકે પણ ઓળખાય છે. આમ તો એવું બદલાવીને ન પૂછે, પણ જો કદાચ તમને એનું નામ સાયક્લોઆલ્કેનની બદલે સાયક્લોપેરાફિન અથવા તો પોલીમિથિલિન સંયોજનોની બનાવટ અથવા તો ગુણધર્મો એવું કંઈ પૂછે તો આપણને એના અધર નેમ વિશે આપણને ખબર હોવી જોઈએ. તો આ માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી પદ્ધતિ આપી છે. એમાં સૌથી પહેલી પદ્ધતિ જે છે એ છે ફુંડ નામના વૈજ્ઞાનિકે આપેલી છે, એટલે એ ફુંડની પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલી આપણે લેશું ફુંડની પદ્ધતિ. તો કે આ પદ્ધતિમાં શું કરવાનું છે? તો કે ઓછામાં ઓછા 3 કાર્બન પરમાણુ ધરાવતા દ્વિહેલોજન સંયોજન લેવાના છે. હવે આ બંને હેલોજન સંયોજનો માટેની શરત છે કે એના બંને છેડે જ હેલોજન તત્વ આવેલા હોવા જોઈએ. એ સિવાય બંને હેલોજન પરમાણુ જ્યાં બંને છેડે આવેલા હોય, આ બંને હેલોજન પરમાણુ કેવા હોવા જોઈએ? એક સરખા હોવા જોઈએ. ધારો કે આપણે હેલોજન પરમાણુમાં ધારો કે ક્લોરીન અને બ્રોમિન, તો કે 1 ક્લોરો 3 બ્રોમો પ્રોપેન લઈએ તો એવું ન ચાલે. 1,3 ડાયક્લોરો બ્રોમો, 1,3 ડાય બ્રોમો, 1,3 ડાયક્લોરો, કોઈ પણ એક સરખા 2 હેલોજન પરમાણુ હોવા જોઈએ. અને આ બંને હેલોજન પરમાણુ છેડે જ હોવા જોઈએ, વચ્ચે હોવા જોઈએ નહીં. તો કે આવા સંયોજનોની સોડિયમ
અથવા તો ઝીંક ધાતુના ભૂકા સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને સાયક્લો આલ્કેન સંયોજન મળે. પરંતુ આ પદ્ધતિની એક મર્યાદા છે કે તમે નાના સાયક્લો આલ્કેન સંયોજન બનાવી શકો છો. એટલે કે 3 કાર્બન પરમાણુથી 6 કાર્બન પરમાણુ સુધીના સાયક્લો આલ્કેન સંયોજન બનાવી શકો. એટલે કે સાયક્લોપ્રોપેનથી તમે સાયક્લોહેક્ઝેન સુધીના જ સાયક્લો આલ્કેન સંયોજનો આ પદ્ધતિ દ્વારા બનાવી શકો છો. બાકી વધારે આગળ જેમ કે 7 કાર્બન 8 કાર્બન વાળા સાયક્લો આલ્કેન સંયોજનો આ પ્રક્રિયા દ્વારા બનતા નથી. આ પ્રક્રિયા બહુ સિમ્પલ છે કે આવા કોઈ પણ જે ડાયહેલાઇડ સંયોજનો જે છે આલ્કેન સંયોજનો એને સામાન્ય ગરમી આપીને અથવા તો ઇથરના માધ્યમમાં સોડિયમ અથવા તો ઝિંકના ભૂકા સાથે પ્રક્રિયા કરતા આવા સંયોજનો બનાવી શકાય છે. આ એની સામાન્ય પ્રસ્તાવના છે. પદ્ધતિ આપણે જોઈએ. દરેકની પીડીએફ હું સાથે સાથે મૂકતી જઈશ. તો આમાં આપણે 2 સાયક્લો આલ્કેન સંયોજનો આ પદ્ધતિ દ્વારા બનાવીએ. બંને છેડે આવેલા હેલોજન તત્વ એક સરખા હોવા જોઈએ, જે આની પ્રથમ શરત છે. તો પહેલી CH2 Cl CH2 Cl જેને કહેવાય 1,3-ડાયક્લોરો પ્રોપેન. બીજું આને આલ્ફા, બીટા અને ઓમેગા પણ કહેવાય. હવે આપણને એમ થાય કે આલ્ફા બીટા પછી તો ગામા આવે, ઓમેગા થોડું આવે. તો કે કોઈ પણ જ્યારે આવા મુક્ત શૃંખલાવાળા સંયોજન હોય ત્યારે જે મુક્ત શૃંખલાવાળો જે છેડે જે કાર્બન આવેલો હોય એ કાર્બન ઓમેગા કાર્બન કહેવાય. તો અહીંયા આગળ આપણે એને આલ્ફા ઓમેગા પણ લખી શકીએ. આવા ડાયક્લોરોપ્રોપેનની આપણે સોડિયમ અથવા તો Zn ડસ્ટ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો કે સામાન્ય ગરમી આપીને પ્રક્રિયા કરતા કાં તો NaCl2 દૂર થાય અથવા તો ZnCl2 દૂર થાય. જે આપણે લીધો હોય એ બેમાંથી એક દૂર થાય અને આપણને ચક્રીય રચનાવાળો જેને આપણે આ રીતે પણ લખી શકીએ CH2 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 જેને કહેવાય સાયક્લોપ્રોપેન. તો આ પહેલી પદ્ધતિ થઈ કે આ પ્રમાણે આપણે પ્રોપેન લીધો હોય એલિફેટિક પ્રોપેન તો આપણને એલિસાયક્લિક સાયક્લોપ્રોપેન મળે. એ જ રીતે આપણે આ પ્રક્રિયા દ્વારા 3, 4, 5, 6 સાયક્લોહેક્ઝેન સુધીના સંયોજનો બનાવી શકીએ. તો આની માટેનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. CH2 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 Br Br 1,4-ડાયબ્રોમો બ્યુટેન. આ રીતે 1,4-ડાયબ્રોમો બ્યુટેનની આપણે અગાઉની જેમ જ સોડિયમ ધાતુ અથવા તો ઝિંક ડસ્ટ સાથે આપણે પ્રક્રિયા કરીએ, જેને સામાન્ય ગરમી આપીને પ્રક્રિયા કરતા કાં તો 2
NBr રિમૂવ થાય અથવા તો -ZnBr2 રિમૂવ થાય. તો આ પ્રમાણે પ્રક્રિયા કરતા આપણને સાયક્લોબ્યુટેન મળે અથવા એને આપણે આ રીતે પણ લખી શકીએ CH2 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 CH2. તો આને કહેવાય સાયક્લોબ્યુટેન. તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ તો એલિસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય, એલિસાયક્લિક કમ્પાઉન્ડનું વર્ગીકરણ કે કાર્બનિક સંયોજનમાં એલિસાયક્લિક કમ્પાઉન્ડનું સ્થાન ક્યાં છે તે આપણે જોયું. એના પછી આપણે સાયક્લોઆલ્કેન એલિસાયક્લિક કમ્પાઉન્ડમાં આપણે જે સૌથી પહેલા જે ભણવાનું છે કે સાયક્લોઆલ્કેન સંયોજનો કોને કહેવાય. તો કે સાયક્લોઆલ્કેન સંયોજનો કોને કહેવાય, એમાં કયા કયા સંયોજનોનો સમાવેશ થાય, અને એ પછી સાયક્લોઆલ્કેન સંયોજનોની બનાવટ. એમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે ટોટલ 5 પદ્ધતિ કરવાની છે. એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈ ફુંડની પદ્ધતિ. તો આ ફુંડની પદ્ધતિની આપણે બે રીતે જોઈ. એક જ રીતે કે તો આપણે સાયક્લોપ્રોપેન કેવી રીતે બનાવી શકીએ અને બીજું કે સાયક્લોબ્યુટેન કેવી રીતે બનાવી શકીએ. તો કે આવા મુક્ત શૃંખલાવાળા દ્વિહેલાઇડ સંયોજનોની આપણે ઉપયોગ કરી અને એમાંથી આપણે સાયક્લોઆલ્કેન સંયોજનો બનાવી શકીએ છીએ. એની પહેલી પદ્ધતિ જોઈ, બાકીની પદ્ધતિઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.